સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા બાગાયતી પાકોને પાક વીમામાં સમાવેશ કરવા અંગે વિધાનસભામાં પ્રશ્નો પૂછવામાં આવ્યા। મારો પ્રશ્ન નંબર 5 હતો, જે બાગાયતી પાક વિશે મેં પૂછેલું કે બાગાયતી પાકને તમે પાક વીમામાં સમાવેશ કરવા માગો છો, ત્યારે સરકાર દ્વારા જવાબ આપ્યો કે અમે સમાવેશ કરવા નથી માગતા। ત્યારે બાગાયતી પાકોનું વીમા કવચ કે હેઠળ આવરી લેવામાં ન આવેલ હોય તો તેના કારણો શું? તો એમને જવાબ એવો આપેલો કે ઋતુ પ્રમાણે એની આવક થતી હોય છે, તો ખાસ કરીને ઋતુ પ્રમાણે તો આંબાની આપણે વાત કરીએ તો આંબાના બગીચા હોય છે, વર્ષમાં એક જ વાર તેનો પાક લઈ શકાતો હોય, અને કેસર કેરી છે એ ગીર સોમનાથ અને જૂનાગઢની પ્રખ્યાત છે અને પૂર્વ અત્યારે ખૂબ મોટે પાયે વિદેશમાં પણ એક્સપોર્ટ થાય છે। ત્યારે એને એકવાર સમજી લેજો, એકવાર વાવાઝોડું આવે અને વાવાઝોડું આવ્યા પછી એકવાર વાવાઝોડું આવવાથી એના મોર કે કેરી એકવાર પાક નુકસાન થતું હોય તો આખું વર્ષ ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થતું હોય ને આખું વર્ષની આવક બંધ થતી હોય, બાળકોને ભણાવી ન શકતા, ઘણા ખેડૂતો તો આત્મહત્યા પણ કરી છે। કારણ કે અમે દરિયાપટ્ટી ઉપર વધારે પૂરતો આંબાનું વાવેતર થતું હોય, નારિયેળનું વાવેતર થતું હોય, ચીકુનું વાવેતર થતું હોય, આવું વાવેતર જે કરતા હોય એ બીજું કોઈ વાવેતર કરતા ન હોય, એટલે એમનો તો એની ઉપર જ આવક નિર્ભર હોય છે અને ઘણીવાર આના કારણે ખેડૂતોનો પણ આત્મહત્યા કરી છે। અને આજે પણ ખેડૂતો ઘણીવાર તો આ પાકનો નાશ પણ ખેડૂતો કરી નાખે છે, કારણ કે વર્ષ બાય વર્ષ જો નુકસાન થતું હોય ખેડૂતોને તો ઘણીવાર આંબાના બગીચાઓ પણ કાપી નાખે છે। નાળિયેરું, કારણ કે નાળિયેરીની હું તમને વાત કરું તો ત્યારે સફેદ માખીની વાત છે, આજે નાળિયેરીની જે આવક છે 100%માંથી આજે નાળિયેર છે 20%ની જ આવક ખેડૂતોને થઈ ગઈ છે। તો હવે ખેડૂતો આ જે પાક છે, આંબા છે, નાળિયેરી છે કે ચીકુ છે, એ 5 વર્ષ ઉછેર કરતા હોય પછી એને આવક ચાલુ થતી હોય ને એમાં પણ જે આ બીમારી હોય કે આવું કંઈ કુદરતી આફત આવતી હોય તો એના કારણે ખાસ કરીને ખેડૂતો જે પ્રીમિયમ ચૂકવવા માટે તૈયાર છે, તો ખેડૂતો પ્રીમિયમ ચૂકવવા માટે તૈયાર હોય તો ખરેખર ખેડૂતોને પાક વીમામાં બાગાયતી પાકોને પાક વીમામાં સમાવેશ કરવો જોઈએ, જેનાથી ખેડૂતો ઘણા બધા આત્મહત્યા કરતા હોય એ ન કરે। અને વિશ્વમાં પ્રખ્યાત આપણે કેસર કેરી એ પણ વધારે ઉત્પાદન થાય। નારિયેળ છે, એ નારિયેળ તો એક જાતનું ગ્લુકોઝ છે, જે હોસ્પિટલમાં માણસને બાટલો ચડાવતા હોય અને માણસને શરીરમાં એનર્જી આવી જતી હોય, એમ નારિયેળ પણ એક નેચરલ બોટલ છે, ગ્લુકોઝની બોટલ છે કે નારિયેળ પીવાથી એક નેચરલ એનર્જી આવતી હોય છે।